નંબર 6, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. બરાબર. અહીંયા શું કહે છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જો સરળતાથી સમજવા હોય તો શાનો ઉપયોગ કરવાનો છે? આલેખનો ઉપયોગ કરવાનો છે. તમે અગાઉ પણ ગયા પુરવઠાનો વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ. બરાબર. એ આકૃતિ દ્વારા પણ સમજી શકાય, પણ જોડે જોડે શાની જરૂર પડે છે? આલેખની જરૂર પડે છે. બરાબર. કોષ્ટકની સાથે સાથે આલેખ તમે ધોરણ 11માં શીખી ગયા છો. જોઈએ. અને આગળ કહે છે કે અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે, જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે, અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. બરાબર. બહુ સરસ. અહીંયા આપણે 6 મુદ્દા જોયા. ઓકે મિત્રો. તો તમારે આ ધ્યાનમાં રાખવાના છે કે આલેખનું મહત્ત્વ શું છે. બરાબર મિત્રો. હવે આપણે જોઈએ છીએ કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી. બરાબર મિત્રો. જુઓ, આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે નંબર 1, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. પહેલું તો આકૃતિ કેવી દોરવાની છે. બરાબર. આલેખ કયા પ્રકારનો દોરવાનો છે અને એની રજૂઆત કેવી રીતે કરશું. તમને એમ થાય સર પ્રકાર આલેખના, તો આના પછીના મુદ્દામાં જોઈશું આલેખના પ્રકાર. તમે જાણો છો અગાઉના ધોરણમાં શીખ્યા તો સ્તંભ આલેખ યાદ છે ને, પાસેની આકૃતિ, બરાબર, વિભાજિત આકૃતિ, આવા દરેક આલેખના પ્રકારો છે. ઓકે. તો એ પછી જોઈશું આપણે. અહીંયા જો કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે. બરાબર મિત્રો. તો કઈ આકૃતિનો ઉપયોગ કરીએ તો માહિતી વધારે સારી રીતે આપણે રજૂ કરી શકીએ. બરાબર છે. તમને ખબર છે દાખલા ગણવાની રીત ઘણી હોય છે. એક દાખલો ગણવા માટે તો આપણે કઈ રીત પસંદ કરીએ છીએ જે આપણને જલ્દી સમજમાં આવે તેવી, એવી જ રીતે આકૃતિ પણ એવી જ રીતે પસંદ કરવાની કે જોનારને વધારે સારી રીતે સમજ પડે. બીજો મુદ્દો છે સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. બરાબર. કેવી? સ્પષ્ટ, સમજ આવે તેવી. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવો જોઈએ. અંદર વિભાગો જો અલગ અલગ હોય તો વિભાગને અલગ રંગથી દર્શાવવો જોઈએ. બરાબર. તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. દરેક વિભાજન દ્વારા કઈ માહિતી અંદર દર્શાવવામાં આવી છે એ પણ યોગ્ય નામ નિર્દેશ કરવો જોઈએ. નંબર 3 છે ચોક્કસ સ્કેલ માપ. બરાબર. હવે તમે સ્કેલ માપ કઈ રીતે લેશો? તો તમારે માહિતી જોવાની કેવી આપી છે. જોઈએ. નંબર 3માં કહે છે આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. તમે જ્યારે આલેખ દોરતા અગાઉના ધોરણમાં ગણિતમાં, બરાબર, ત્યારે તમારે ચોક્કસ માપ લેવું પડતું અને દરેક વિદ્યાર્થી અલગ અલગ માપ લે. તો અલગ અલગ માપમાં શું થતું? કોઈનો આલેખ નાનો બનતો, કોઈનો આલેખ મોટો બની જતો. બરાબર. તો જો યોગ્ય માપ લેવામાં આવે તો ચિત્ર કે આલેખ કેવો બને છે? યોગ્ય કદનો બને છે. મુદ્દા નંબર 4 જોઈએ કે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. હા, આ બહુ જરૂરી છે. તમે એક્સ અક્ષ પર શું લીધું છે તો એ માહિતી આપણે દર્શાવવી જોઈએ. વાય અક્ષ પર શાની માહિતી છે એ પણ લખવું જોઈએ. માની લો કે આપણે વસ્તી વધારો બતાવવો છે તો એક્સ અક્ષ પર વર્ષ લખવાના અને વાય પર વસ્તી બતાવવાની. માની લો કે આપણે વિદ્યાર્થીના ગુણ બતાવવા છે
તો આપણે એક્સ અક્ષ પર વિષયોના નામ લખવાના અને વાય અક્ષ પર વિદ્યાર્થીએ મેળવેલા ગુણ લખવાના. બરાબર મિત્રો. આંકડાકીય માહિતીનો સ્ત્રોત 5 નંબર છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. જુઓ, તમે જેનો આલેખ દોરી રહ્યા છો તો એ માહિતી ક્યાંથી મેળવેલી છે, કઈ સંસ્થાએ આપેલી છે, બરાબર, યોગ્ય છે કે નહીં, તો એ કેવી હોવી જોઈએ? વિશ્વસનીય હોવી જોઈએ. એનો સ્ત્રોત જો યોગ્ય હોય તો ઓકે. બરાબર. તો એ રીતે આલેખ આપણો કેવો બને છે? ચોક્કસ બને છે. છઠ્ઠું છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. તો જ્યારે આંકડાકીય માહિતી આપણને બહુ મોટા કદની આપી હોય ત્યારે એને ચોક્કસ ગણતરી દ્વારા દર્શાવવી પડે છે અને એ રીત અહીંયા આપણે દર્શાવવાની છે. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. બરાબર. એટલે કે શું જરૂરી છે કે આપણે જ્યારે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ અને એમાં આંકડાશાસ્ત્રના નિયમોનો ઉપયોગ થયો હોય તો આપણે એ કયા નિયમોનો ઉપયોગ કર્યો છે તે આલેખમાં એક અલગ રીતે દર્શાવવું જરૂરી બને છે, જેથી ખબર પડે જોનારને, સમજનારને કે આ ગણતરી કેવી રીતે કરવામાં આવી છે. તો મિત્રો, આ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. પ્રશ્ન છે કે આલેખ અને આકૃતિ દોરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. એ દરેકે દરેક મુદ્દા અહીંયા આપણને આપેલા છે. આ જવાબ તમારે બહુ જ સારી રીતે તૈયાર કરવાનો છે. ઓકે મિત્રો. આકૃતિના પ્રકારો નીચે મુજબ છે. એક છે ચિત્ર આકૃતિ, બીજું છે છૂટા છવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવાતી આકૃતિ, ત્રીજું સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, ચોથું છે વર્તુળાકૃતિ, પાંચમું છે સ્તંભ આકૃતિ અને છઠ્ઠું છે વૃત્તાંશ આકૃતિ. કોમર્સમાં તમે ભણી ગયા છો કે વર્તુળ આકૃતિ કોને કહેવાય, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ જોયેલી જ છે. બરાબર. ચાલો અહીંયા દરેકનો વિગતવાર અભ્યાસ કરીએ. ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રકાર, સમય આધારિત રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. પ્રશ્ન પૂછાય છે કે રેખા આકૃતિ શું બતાવે છે, શા માટે દોરવામાં આવે છે? તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા. કોમર્સમાં 11મા ધોરણમાં શીખી ગયા છો કે માંગ રેખા કેવી હોય અને પુરવઠા રેખા કેવી હોય તે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. પ્રશ્ન હોય પૂછે કે એક્સ ધરી કેવો ચલ છે? તો એક્સ ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને વાય ધરી પર પરતંત્ર ચલ. ઓકે મિત્રો. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર ઉપયોગમાં લેવાય છે. ઓકે મિત્રો. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા. તમને ખબર છે ને આપણે દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, તો એને પણ આકૃતિ અને આલેખમાં દર્શાવવામાં આવે છે. વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર. ફુગાવો એટલે શું? મોંઘવારી. વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર. આ તો તમને ખબર જ છે સાક્ષરતા એટલે શું? તો ભણેલા એટલે કે શિક્ષિત લોકોની સંખ્યા. ત્યારબાદ આગળ કહે છે કે આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહી શકાય. તો જો અહીંયા આપણને રેખા આકૃતિ નીચે આપી છે. જો કોષ્ટક 1.4 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી. સમયગાળો આપ્યો છે 1951થી 1961. વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા છે? 21.64%. 1961થી 1971 24.80%. અને 1971થી 1981 દરમિયાન 24.66%. 1981થી 1991 દરમિયાન 23.87%. અને 1901થી 2001
21.54%, અને 2001થી 2011 17.64%. અહીંયા આપણને વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં આપ્યો છે. તમે બાજુમાં જોઈ શકો છો, આ એક આકૃતિ આપી છે, બરાબર. તો અહીંયા જુઓ, એક્સ ધરી અને વાય ધરી આપી છે. એક્સ ધરી પર વર્ષ લખ્યા છે, બરાબર, અને વાય ધરી પર ટકાવારી લખી છે, વસ્તી વૃદ્ધિની ટકાવારી. ઓકે, અહીંયા જુઓ, વસ્તી વૃદ્ધિની ટકાવારી એ દરેક વર્ષે અલગ અલગ હોય છે, એટલે કે તે વર્ષ પર આધારિત છે, અને આધારિત હોય એને શું કહેવાય? પરતંત્ર કહેવાય. તો વાય ધરી પર જે ચલ દર્શાવે છે શું છે? પરતંત્ર ચલ. અને એક્સ ધરી પર દર્શાવેલો ચલ સ્વતંત્ર ચલ છે, કારણ કે 10 વર્ષનો નિયમિત ગાળો છે એટલા માટે. હવે જો 1951-61માં 21.64 આલેખમાં બતાવ્યા છે. ત્યારબાદ 1961-71માં 24.80, નેક્સ્ટ આપણને 24.66, 23.87, 21.54, 17.64. આ તમે ગ્રાફ પેપરમાં યોગ્ય રીતે દોરી શકો છો. ઓકે, અને જે આપણને બિંદુઓ મળ્યા એ બિંદુઓને એક રેખા દ્વારા જોડીએ તો આને આપણે કહી શકીએ સમય આધારિત રેખા આકૃતિ. ઓકે મિત્રો, પરીક્ષાની અંદર તમારે એક આલેખ આ ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર, જે 5 માર્કનો સવાલ હોય છે. બરાબર મિત્રો, તો કોઈ પણ માહિતી આપીને આલેખ દોરવાનું કહે અને એનું વિશ્લેષણ કરવાનું કહેશે. હવે ચલો હું તમને સમજાવી દઉં કે વિશ્લેષણ કેવી રીતે કરવાનું. ચલો, આ માહિતી તમને આપી, એના પરથી આલેખ એટલે કે આકૃતિ દોરતા તમને આવડી ગઈ. હવે આપણે વર્ણન કરવું હોય તો શું કરાય? કે લખવાનું કે આપેલી માહિતી વસ્તી વૃદ્ધિના ટકાવારીની માહિતી છે. આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે 1951થી 61 એમ દર 10 વર્ષે વસ્તી વૃદ્ધિમાં કેટલા ટકાવારી વધારો થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. લખવાનું કે એક્સ ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યા છે અને વાય ધરી પર પરતંત્ર ચલ વસ્તી વૃદ્ધિની ટકાવારી દર્શાવવામાં આવી છે. ત્યારબાદ લખવાનું કે શરૂઆતના સમયમાં એટલે કે 1951-61 દરમિયાન વસ્તી વૃદ્ધિની ટકાવારી 21.64% છે. 1961 અને 1971 એટલે કે 1961-71 અને 1971-81 દરમિયાન વસ્તી વૃદ્ધિની ટકાવારીમાં સતત વધારો થયો છે, જ્યારે 1981થી 1991 દરમિયાન ઘટાડો થયો છે, અને એ ઘટાડો સતત ચાલુ રહેતા છેલ્લે 2001 અને 2011 દરમિયાન 17.64% રહ્યો છે. બરાબર, આ રીતે તમારે વિશ્લેષણ લખવાનું છે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. અને હા, આપણે એક ધ્યાનમાં રાખવાના મુદ્દામાં જોયું હતું કે સ્ત્રોત શું છે તમારી માહિતીનો. બરાબર, જો નીચે સ્ત્રોત લખેલો આપ્યો છે મિત્રો, ભારતની વસ્તી ગણતરી, બરાબર, સેન્સસ ઓફ ઇન્ડિયા. તો આ માહિતી ક્યાંથી મળેલી છે આપણને? વસ્તી વૃદ્ધિની ટકાવારીની ભારતની વસ્તી ગણતરીના, બરાબર, પત્રકમાંથી અથવા ઇન્ફોર્મેશનમાંથી. હવે આગળ જોઈએ સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. બરાબર મિત્રો, હવે સ્તંભ આકૃતિ કેવી હોય છે? ઓકે, સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. પ્રશ્ન પણ પૂછાય આવો કે સ્તંભ આકૃતિ શું દર્શાવે છે? તો કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી. દાખલા તરીકે, જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. તો તમે જુઓ, સાક્ષરતાનું પ્રમાણ ભારત દેશમાં સ્ત્રીઓ અને પુરુષો, બરાબર. હવે સાક્ષરતાનું પ્રમાણ આખા દેશનું પણ આવી શકે અને બે ભાગ પાડી શકાય, સ્ત્રીઓ કેટલી સાક્ષર છે અને પુરુષો કેટલા સાક્ષર છે. તો તમે જોઈ શકો છો પહેલી લાઇનમાં શું કહ્યું છે? કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી. તો સાક્ષરતાના પ્રમાણની આપણે શું કરીએ છીએ? વહેંચણી. તો એ રીતે પણ દર્શાવાય. આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભ દોરીને દર્શાવાય છે. તમને ખબર હોવી જોઈએ કે આવા આકૃતિ આપણે બંને રીતે દોરી શકીએ છીએ. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. જેમ કે આપણે ઉપર અલગ અલગ 1951થી 61 પહેલો વર્ષ હતું, પછી બીજું આપણને 1961થી 1971 આપ્યું છે. તો દરેક માટે એક અલગ સ્તંભ દોરવામાં આવે છે. ઓકે, તે સ્તંભની ઊંચાઈ તે વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. તે સ્તંભની ઊંચાઈ કેટલી છે? તો તેમાં કેટલો આપણને ચલ આપ્યો છે, એટલે કે વાય ધરી પર જે ચલ છે, આપણે જે ચલ દોરીએ છીએ બિંદુ, જેમ કે ઉપરના આલેખમાં શું છે? 21.64, તો એની ઊંચાઈ થઈ
બરાબર. એ રીતે 1961-71માં કેટલી છે? 24.80. તો એ પ્રકારે એટલી ઊંચાઈનો સ્તંભ દોરવામાં આવે છે. બરાબર મિત્રો. આમ સ્તંભની ઊંચાઈ કે લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે. બરાબર. આમ સ્તંભ આકૃતિ સામાન્ય રીતે 3 પ્રકારની જોવા મળે છે. અહીંયા જો પહેલો પ્રકાર આપણને આપ્યો છે સાદી સ્તંભ આકૃતિ, બીજો પ્રકાર છે પાસેની સ્તંભ આકૃતિ, ત્રીજો પ્રકાર છે વિભાજિત સ્તંભ આકૃતિ. બરાબર મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સ્તંભ આકૃતિના પ્રકારો જણાવો, તો કયા કયા? સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ.